ડીસા તાલુકાના બાઈવાડા ગામે નીલ ગાય વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો છે। ડીસાના વેપારીની કારને અકસ્માત નડ્યો છે। નીલ ગાય વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો, જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી જતા રાહતનો શ્વાસ લીધો હતો। અકસ્માતમાં કારને મોટું નુકસાન થવા પામ્યું હતું। ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અને લોકોએ જણાવ્યું હતું કે આ રોડ પર નીલ ગાય અને રખડતા પશુઓનો ત્રાસ બહુ વધી ગયો છે, ત્યારે આ બાબતે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાંય કોઈ પણ ધ્યાન દોરતા નથી। કેટલાય નિર્દોષ લોકો ભોગ પણ બની ગયા છે, ત્યારે કંસારીથી લઈને વિઠોદર સુધી કેટલાય રખડતા પશુઓની સંખ્યા વધી પડી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રખડતા ઢોરે થેરવાડા જાવલ રોડ પર બાઇક ચાલકો ઉપર પડતા ઈજાગ્રસ્તો કરવા ઉપરાંત મોતને ઘાટ પણ ઉતાર્યા હોવા છતાં પણ આ બાબતે તંત્રને ગંભીરતા નથી દાખવી અને આ બાબતે અનેકવાર જાગૃત નાગરિક દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ નગરોળ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર પગલા નથી લેવાયા। હું અર્જુન કુમાર બચુલાલ ભરતિયા આ રીતે બાઈવાડા પાસે રોજડા વચ્ચે આવી જાય, સરકારશ્રીએ તરફ ધ્યાન આપવું જોઈએ। અમારે મોટી જાનહાનિ થતાં બચી ગઈ છે, અમને કોઈ કશું લાગ્યું નથી, ગાડીને થોડું નુકસાન થયું છે, તેનો વીમો છે। ડીસાથી પાથાવાડા તરફ જઈ રહ્યા હતા તો અહીંયા કંસારીથી બાઈવાડા વચ્ચે રોજડો વચ્ચે આવતા ગાડીને થોડું નુકસાન થયું છે, અમને કશું લાગ્યું કરેલ નથી।